અંજલિ તેની માતાને આમની તેમ બહાર શોધી રહી હતી, પરંતુ તેને મમ્મી ક્યાંય મળી રહી ન હતી. ઘરમાં પાછી આવી એટલે તેના ભાભી નયન ગુસ્સે થવા લાગી. નયનાએ રાડો પાડીને કહ્યું, બધે ફરીને આવી ગઈ. મેં તને કેટલી વાર કહ્યું છે, માજી હવે તારા હાથમાં નહીં આવે. આજ મહાન દુનિયામાં કયા ખૂણામાં જઈને બેઠા હશે એ કોણ જાણે. હવે તો એ જીવતા હશે કે નહીં એ પણ ખબર નથી. મેં તને કેટલી વાર સમજાવ્યું છે, હવે તેને શોધવાનું બંધ કર. પણ તું અમારી એક પણ વાત માનતી નથી. સવારથી ઉઠીને તેને શોધવા નીકળી જાય છે અને આખો દિવસ ભટકીને સાંજે પાછી આવે છે. હવે તો તારા રસોડાના કામ પણ બાકી છે અને તું રસ્તા ઉપર આખો દિવસ ભટકતી રહે છે. બપોરના 12 વાગી ગયા છે અને જમવાનું પણ બનાવવાનું બાકી છે. આજે મારા પિયરવાળા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા આવવાના છે. હું તને ક્યારથી રાહ જોઈ રહી છું. ખબર નથી તું રોજ આટલો મોટો સમય ક્યાં ભટકતી રહે છે. હવે તે ડોશી મરી ગઈ હશે શું કોઈ જાણતું નથી. તું શા માટે તેને શોધવા જાય છે? નૈનાની આ વાત સાંભળીને અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. તે રડતા રડતા કહેવા લાગી, ભાભી, જમવાનું બનાવવાનું છે ને તો હું જમવાનું તો બનાવી દઈશ, પણ મારી માને લઈને વધુ કંઈ ન કહો. એ ભલે ગમે ત્યાં હોય, પણ હું એક દિવસ તેને શોધીશ અને જરૂર લાવીશ. ખબર નથી તે કેવી રીતે તેની દીકરીને મૂકીને ક્યાં જતી રહી છે. મિત્રો, ચાલુ કરીએ એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આ કહીને અંજલિ રડતી રડતી રસોડા તરફ ચાલી ગઈ. પાછળથી નયનાએ ગુસ્સામાં કહ્યું, સારું થયું જો તને તેની સાથે લઈ ગઈ હોત તો અમને થોડી શાંતિ મળત. આ સાંભળીને અંજલિ પણ આખરે એટલું કહ્યું, મારી માને શોધી લાવવાની છે. અંજલિ કહેવા લાગી, ભાભી, જો હું મારી માની સાથે જઈ રહી હોત તો આ તમામ ઘરનું કામ કોણ કરત? તમારું જમવાનું કોણ બનાવત? મારા લીધે તમને બંને ટાઈમ જમવાનું મળી રહ્યું છે. અંજલિની આ વાત સાંભળીને નૈનાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. નૈનાને દોડીને નૈનાને વાળ પકડી લીધા અને કહેવા લાગી, તારી જીભ બહુ ચાલી રહી છે ને? થોડી ખમી જા, હું તને બતાવું છું કે વડીલોની સામે કેમ કેમ બોલાય છે. અંજલિ રડતા રડતા કહી રહી હતી, ભાભી, મારા વાળ મૂકી દો. મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. ને તેની રડવાની સાંભળીને તેનો ભાઈ જયેશ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, અંજલિ, આ રીતે રાડો કેમ પાડે છે? અંજલિએ રડતા રડતા જવાબ આપ્યો, ભાઈ, હજી પણ તમે મારી પાસે ખીજાઈ રહ્યા છો? તમને દેખાતું નથી કે ભાભીએ પણ મારા વાળ પકડી રાખ્યા છે? જયેશે કહ્યું, તું કંઈ ઉલટું સીધું બોલી હશે ને? કાલે તારા સાસરે જવાનું થશે તો પણ તું આમ જ કરીશ ને? તારી ભાભી પાસેથી કંઈ શીખ, નહીં તો તારા સાસરે તું મારું નાક કપાવીને રહેશે. અને નૈનાએ તું આ વાળ છોડી દે. આવી રીતે એની અકલ ઠેકાણે નહીં આવે. થોડો સમય દિવસો આપણે આ મુસીબતને પણ હટાવી દઈશું. મિત્રો, હજી સુધી આવે ચહેરા સામે આવો સંઘર્ષનો હર્યો ઘરમાં આટલી અંજલિ હેરાન થઈ રહી હતી. આટલું કહીને જયેશ ઘરમાંથી બહાર નીકળી ગયો અને અંજલિએ કહ્યું, ભાભી, આજે તમારો સમય છે ને તમારે મારી સાથે એવો ખરાબ વર્તાવો હોય તો વર્તાવી લો, પણ યાદ રાખજો, એક દિવસ અમારો પણ સમય આવશે ત્યારે તમે મને જોઈ રહેશો. આજે હું તમારા ઘરના બધા કામ કરી રહી છું, જમવાનું પણ બનાવી રહી છું, પણ એક દિવસ એવો આવશે કે હું બેસીને ખાતી હોઈશ અને તમે બધા બનાવીને ખવડાવતા હશો. મિત્રો, અંજલિની આ વાત સાંભળીને નયન જોર જોરથી હસવા લાગી અને બોલી, ચિત્રી બળી ગઈ છે પણ વળ ન ગયો. આવું કહીને ક્યારે થશે હું સપના પર પણ વિચારતી નથી. હમણાં જલ્દી રસોડામાં જા અને અમારા માટે ઝડપથી જમવાનું બનાવી નાખ. મારા પિયરવાળા પણ હમણાં જ આવતા હશે. મિત્રો, અંજલિ આ વાત સાંભળી રડતા રડતા રસોડા તરફ ચાલી ગઈ. અંજલિ રડતા રડતા રસોડામાં જઈ રહી હતી. ભાઈ અને ભાભી આવવાના વ્યવહારથી ખૂબ દુઃખી છે. મિત્રો, અનુભવી રહી હતી અને રસોડા જઈમાં એક ખૂણામાં બેસી ગઈ. ઘણા સમય સુધી રડતી રડતી રહી અને પોતાની માને યાદ કરતી રહી. મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. અંજલિ બોલી, માં, તમે મને મૂકીને ક્યાં જતા રહ્યા? હું તમને એક અઠવાડિયાથી શોધી રહી છું, છતાં તમે ક્યાંય મળતા નથી. હું જાણું છું કે તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે, પણ એનો અર્થ એ નથી કે તમારી દીકરી તમારું ઘર ભૂલી જશો. માં, તમે જ્યાં હો ત્યાંથી પાછા આવી જાઓ. તમારા વગર આ ઘરમાં મારું કંઈ નથી. તમારા સિવાય મને સમજે એવો કોઈ નથી. ભાઈ અને ભાભી મારી કોઈ વાત સાંભળતા નથી અને મને ખૂબ દુઃખી કરી રહ્યા છે. તમને તો તમારું દુઃખ છે ને, મારું પણ દુઃખ દેખાતું નથી. તમારી તબિયત પણ સારી ન હતી. મને ખબર નથી તમે ક્યાં જતા રહ્યા છો. મને કૃપા કરીને પાછા આવી જાઓ. આટલું કહીને અંજલિ પોતાની માને યાદ કરતાં કરતાં બસ રડતી રહી. એક અઠવાડિયામાં પહેલાં શારદાબેન અચાનક ક્યાંક જતા રહ્યા હતા. ત્યારથી અંજલિ સતત તેને શોધવામાં લાગી હતી.
શારદાબેન પતિના જીવતા હોવા સુધી ઘરમાં બધું ઠીક હતું. અંજલિ BA ફાઇનલમાં ભણતી હતી અને 1 વર્ષ પહેલાં પિતાનું અવસાન થતાં ઘરમાં વીતવું મુશ્કેલ બની ગયું હતું. મિત્રો, આવી વાર્તા અને સંઘર્ષની વચ્ચે અંજલિ પણ BA ફાઇનલ પાસ કરી લીધું હતું. જયેશના લગ્ન થયા પછી નયના ભાભી આ ઘરમાં આવી હતી. શરૂઆતમાં થોડા દિવસો બરાબર ચાલી રહ્યા હતા, પણ નયનાએ પોતાનું રાજ ચલાવી શરૂ કર્યું. તેણે આખા ઘરમાં કામકાજ પર કબજો કરી લીધો. સાસુ શારદાબેન સાથે પણ ઉલટું સીધું બોલવા લાગી, જે અંજલિ જરા પણ પસંદ ન હતું. થોડા દિવસની શારદાબેન તબિયત પણ નબળી હતી. એ સમયે અંજલિએ પોતાના ભાઈ જયેશને કહ્યું, ભાઈ, માની તબિયત સારી નથી, તમે તેને નજીકથી હોસ્પિટલમાં લઈ જાઓ અને તપાસ કરાવો. ત્યારે નયનાએ કહ્યું, હોસ્પિટલમાં લઈને જવાની જરૂર નથી. હવે કોઈ બીમાર ન થાય તો સારું, ઘરમાં દવા આપી દઈએ ને તો ચાલે. નયનાએ આ વાર્તાને કારણે તેને શારદાબેનની તબિયત વધુ ખરાબ થવા લાગી. આ વચ્ચે શારદાબેન અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયા અને તે દિવસથી અંજલિ પોતાની માને શોધવામાં લાગી હતી. નયનાએ કહ્યું, હવે માને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી. તે 70 વર્ષ થઈ ગઈ છે અને હવે કેટલો સમય જીવશે? એમાં તેની ઉંમર પણ થઈ ગઈ છે. તેની જિંદગી પૂરી થઈ ગઈ છે અને હોસ્પિટલના ખર્ચા કરવા માટે અમારી પાસે એક પણ વધ્યો રૂપિયો નથી. તમને થોડા દિવસ તાવ શું આવ્યો એ પણ તેની પાછળ પડી ગયા છો. આમ તો પણ તાવ તો 2-4 દિવસ સારો થઈ જવાનો છે ને. અંજલિએ ગુસ્સે થઈને જવાબ આપ્યો, ભાભી, તમે કેવી વાત કરી રહ્યા છો ને? માને 140 ડિગ્રી તાવ છે અને તમે કહી રહ્યા છો કે એમને સારું થઈ જશે. જો માને કંઈ થઈ જશે તો હું શું કરીશ? એક મારી માને જ તેના કારણે તને ઘરમાં સારું લાગી રહ્યું છે ને? અંજલિની વાત સાંભળીને નયના ગુસ્સામાં બોલી ઉઠી, હવે તમે માજીની પાસે ખૂબ સરસ લીધું છે. તમારું મન હજી ભરાતું નથી? હવે મા સાથે રહેવામાં અભરકા છોડો અને તમારા સાસરે જવાનો સમય આવી ગયો છે. ગમે તેવો દીકરો શોધીને તમે જલ્દી પરણાવી દેવા છીએ. આ ઘરમાંથી વિદાય આપી દેવામાં છીએ. હું તમે વધારે સમય માટે દિવસ ઘરમાં રહેવા માટે નહીં દઉં. વહુની આ વાત સાંભળીને શારદાબેન બોલી ઉઠ્યા, વહુ બેટા, મારી દીકરી માટે ગમે તેવો છોકરો શોધીને પરણાવવાની જરૂર નથી. તેના પિતાજી તેના માટે લગ્ન માટે 10 લાખ રૂપિયા ખાતામાં મૂકીને ગયા છે અને એ જ પૈસાથી હું તમારા દીકરીને લગ્ન કરીશ. એ પણ ગમે તેવા છોકરા સાથે નહીં, પરંતુ મારી દીકરીને પસંદગીને છોકરો સાથે. શારદાબેન આ વાત સાંભળીને નયનાએ પોતાના પતિ જયેશ તરફ ઇશારો કરીને કહ્યું, જુઓ જયેશ, સવારથી માજીની તબિયત ખરાબ છે, પણ ઝઘડો કરવા માટે તેઓ તરત જ બોલી ઉઠે છે. આમ તો તમારી માની યાદશક્તિ નબળી પડી ગઈ છે અને તમને પણ કંઈ યાદ રહેતું નથી, પણ 10 લાખ રૂપિયાની વાત હજુ પણ યાદ છે ને? અને પછી નયનાએ કહ્યું, હું માને હોસ્પિટલ લઈ જવાનું કોઈ પણ રીતે નહીં માનીશ. જયેશે કહ્યું, હા માં, હું તમને ડૉક્ટર પાસે બતાવવા લઈ જાઉં છું, પણ તમે તૈયાર થઈ જાઓ. આ સાંભળીને અંજલિ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, સાચે ભાઈ, તમે માને ડૉક્ટર પાસે લઈ જયા છો? ચાલો હું પણ સાથે આવું છું. આવી વાત સાંભળીને ત્યારે જયેશે કહ્યું, તું અમારી સાથે આવી શું કરશે? ઘરે આટલું બધું કામ પડ્યું છે અને તું અહીં રહે ને? અંજલિએ કહ્યું, ભાઈ, હું પણ માને લઈને જવા માંગુ છું. મા માટે ચિંતા મને પણ થાય છે ને. જયેશે ગુસ્સામાં કહી દીધું, અંજલિ, તું ઘરે રહીને કામ કરે છે ને? હું માને લઈને જાઉં છું ને. રાત્રે નયનાએ પોતાના પતિ જયેશને કહ્યું, તારા પિતાજીએ જે 10 લાખ રૂપિયાની વાત છે ને, તેમાંથી 1 કોટી પણ હું માને નહીં આપું. પિતાજીની સંપત્તિ પર આટલો પૂરતો અધિકાર છે ને. જયેશ, હું આટલો બધો જાણું છું કે જ્યાં સુધી આ માજી છે ત્યાં સુધી આપણે પૈસાનો ઉપયોગ નહીં કરી શકીએ. આપણે એક કામ કરીએ, પહેલાં માજીને ઠેકાણે લગાવી દઈએ, પછી અંજલિના લગ્ન કેટલા પૈસા કરવાના છે એ પણ વિચારીશું. મિત્રો, જયેશે ચોંકીને પૂછ્યું, ઠેકાણે લગાવવાનો શું મતલબ છે તારો? અને નયનાએ જવાબ આપ્યો, જયેશ, તારી માની તબિયત સારી નથી રહેતી, એ માટે હોસ્પિટલનું બહાનું કરીને આપણે તેને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું. એ જ હું કહેવા માગું છું ને. પછી કોઈ છોકરો શોધીને તારી બહેનના લગ્ન ઓછા ખર્ચે કરી દઈશું, નહીંતર આ માજી 10 લાખ રૂપિયા તારી બહેનના લગ્નમાં વાપરી નાખશે. જયેશે સામે થઈને કહ્યું, નયના, આ વિચાર સારો છે ને? બંને હસવા લાગ્યા ને તે પછી બીજે દિવસે જયેશ શારદાને કહ્યું, માં, તમારે ડૉક્ટર પાસે જવું છે અને તૈયાર થઈ જાઓ. અંજલિએ ફરીથી કહ્યું, ભાઈ, હું પણ માની સાથે આવું છું. મિત્રો, જયેશે કડક સ્વરમાં કહ્યું, તારા માટે ઘરના કામ વધારે મહત્ત્વના છે. તું અહીં રહીને કામ કર, નહીંતર તને મારવામાં આવશે. જયેશ અને નયના માને છે અને વૃદ્ધાશ્રમમાં નીકળવા માટે નીકળી રહ્યા
રાહ જોતી અંજલિ બીજું કોઈ જરૂર રહ્યું હશે. જયેશે શારદાબેનને કહ્યું, માં તમે તૈયાર થઈ જાઓ, ડૉક્ટર પાસે લઈ જવો છે. આ સાંભળીને અંજલિ કહેવા લાગી, ભાભી હું પણ તમારી સાથે જાઉં છું, માને સારું લાગશે. જ્યાં સુધી અંજલિ આ વાત કરી રહી હતી ત્યારે અચાનક નયના રૂમમાંથી બહાર આવી અને કડક સ્વરમાં અવાજમાં બોલી, તારે શા માટે તેમની સાથે જવું છે? માને માત્ર ડૉક્ટરને બતાવવું છે ને દવા લઈને આવવાની છે. આ બધું કામ તો તારા ભાઈ કરી લેશે. તું ચૂપચાપ અહીંયા રહે ને ઘરમાં બધા કામ કરી દે અને કામ નીકાળી દે. અંજલિએ સહમત થઈને કહ્યું, સારું ભાઈ, તમે માને સારી રીતે ડૉક્ટરને બતાવીને દેજો. અને જયેશ ખુશ થઈને નયનાની સાથે સરખી નજર કરી અને તે શારદાબેનને લઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નીકળી ગયો. ઘરમાં અંજલિએ જલ્દીથી કામ નીકાળી દીધા અને પોતાનું બેગ લઈને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે તે ઘરના દરવાજે પહોંચતી હતી ત્યારે નયના તેને રોકીને દીધું. નયનાએ અંજલિને બેગ છીનવી અને ગુસ્સાથી કહ્યું, હવે પછીથી તું કોલેજ નહીં જાય. તું ઘણું ભણી લીધું છે ને? અંજલિએ ચોકી થઈને કહ્યું, ભાભી તમે કેવી વાત કરી રહ્યા છો? આજે ફાઇનલ પ્રેક્ટિકલ છે અને હું આજે નહીં જાઉં તો મારા 3 વર્ષ બરબાદ થઈ જશે. નયનાએ અહેવાલથી હસીને કહ્યું, બરબાદ થઈ જાય તો સારું છે. આમ તો તું ભણીને ક્યાં નોકરી કરવાની છે? તારે તો માત્ર ઘરના કામો પર ધ્યાન આપવાનું છે ને? આજે પણ રસોડામાં જઈને જમવાનું બનાવી નાખ અને બધા કપડાં ધોઈ નાખ. અંજલિએ વિનમ્રતા સાથે કહ્યું, ભાભી હું કોલેજથી પાછી આવીને બધા કામ કરી દઈશ. પ્લીઝ આજે મારે જવું છે, ખૂબ જ જરૂરી છે. મારા માટે આખો દિવસ બહુ મહત્વનો છે ને. પરંતુ નયનાએ તેની ઉપર દયા છોડીને કોઈ પણ લાગણી ન હતી. તે ગુસ્સામાં બોલી, અચ્છા તું મને આમથી જવાબ આપીશ? હું તને બતાવું છું કે એમ કહેતા નયનાએ અંજલિના રૂમમાં ધક્કો મારીને અંદરથી ધકેલી દીધા અને બહારથી દરવાજો બંધ કરી દીધું. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરી તમારા અન્ય દોસ્તારો સાથે શેર કરજો. અંજલિ રૂમમાં અંદર રડતી રહી અને બાઈ દરગી, ભાભી મને બહાર જવા દો, મારી 3 વર્ષની મહેનત બરબાદ થઈ જશે. પરંતુ નયનાએ તેની એક પણ વાત સાંભળી નહીં અને બપોર બાદ નયનાનો રૂમનો દરવાજો ખોલ્યો. તે સુધીમાં કોલેજનો સમય પૂરો થઈ ગયો હતો. અંજલિ ખૂબ જ રડી અને પોતાના થતો દુઃખો વ્યક્ત કરી રહી હતી. થોડા સમય બાદ જયેશ પણ પાછો આવ્યો અને માની અદ્ભુત રીતે ખોટી કાળજી બતાવી બોલતો રહ્યો, માં તમે ક્યાં ગયા છો? જયેશે પોતાના નાટકની શાંતિને પેદા કરવાનો પ્રયાસ કર્યો. જયેશે અવાજ સાંભળીને અંજલિ શંકા થઈ અને જલ્દીથી નયનાએ અવગણનાને તેના ભાઈના નાટકોનો પડદો ઉગાડી બહાર આવી. જયેશ ઘરમાં પધાર્યો ત્યારે અંજલિએ પૂછ્યું, ભાઈ તમે માને ડૉક્ટર પાસે લઈ ગયા છો ને કે નહીં? જયેશે તરત પોતાની દગાથી બચાવવા નિર્દોષ થવાથી, હા હું તેમને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટરે થોડી દવા આપીને માને આરામ કરી રહી છે. અંજલિ મનમાં શંકાનું વાવાઝોડું ઉભરાતું હતું, પરંતુ તે તરત જ કંઈ કહી શકી નહીં. તે જાણતી હતી કે ભાઈ અને ભાભી એની માતાને લઈને કોઈક દગો કરી રહ્યા છે. હવે તો ચૂપચાપ નહોતી રહેવાની. મિત્રો, રાત્રે જ્યારે ઘરમાં બધા લોકો સૂઈ ગયા હતા ત્યારે અંજલિએ પોતાનું બેગ તૈયાર કર્યું અને પોતાની નક્કી કરેલા રસ્તે આગળ વધવા લાગી. તૈયાર થઈને માને શોધવા માટે, ભાઈ અને ભાભીના કાવતરાને ખતમ કરવા માટે એક બીજું શક્ય પ્રયાસ કરવાનું નક્કી કર્યું. અંજલિનું નયનાએ પડકારવાનું અને માને બચાવવા માટે તેની લડત હવે શરૂ થઈ રહી હતી. માને ગુમસુમ નાટક અંજલિના જુસ્સાથી ઘરની બહાર આવી અને ભાઈ જયેશને પૂછી લાગી, ભાઈ શું થયું? માં ઠીક છે ને? તમે ડૉક્ટરને બતાવી દીધું? ડૉક્ટરે શું કહ્યું? જયેશે નકલી આંસુ વહેવાતો બોલ્યો, અંજલિ મને ખબર નથી કે માં ક્યાં જતી રહી. હું ડૉક્ટરને બતાવીને તેમને હોસ્પિટલની બહાર બેગ પર બેસાડીને જ્યુસ લેવા ગયો હતો. ત્યારે હું પાછો આવ્યો ત્યારે માં ત્યાં ન હતી. મેં હોસ્પિટલના આસપાસ બધે શોધ્યું પણ તે ક્યાંય મળી નહીં. 2 કલાક સુધી બધે શોધ્યું પણ તેઓનો પતો મળ્યો નહીં. આ સાંભળીને અંજલિ ચકિત થઈને બોલી, ભાઈ તમે શું કહી રહ્યા છો? આમ તો કઈ રીતે થઈ શકે? અને માં ક્યારેય મને છોડીને ક્યાંય જતી નથી. તમે જાણો છો કે તેની યાદશક્તિ નબળી છે, પણ તો તમારા વિના ક્યાં જતી રહેશે? આ શક્ય જ નથી ને. અને એ સમયે નયના તેની વાતો વચ્ચે એને કહેવા લાગી, તો તમે શું કહેવા માંગે છે અંજલિ? તારા ભાઈ ઉપર શંકા કરવી છે? જો માં ક્યાં ચાલતી થઈ ગઈ હશે તો તેની યાદશક્તિ નબળી છે ને, અને તે પાછા ઘરે આવી શકશે. મિત્રો, અંજલિને ગુસ્સામાં બોલી, ભાભી મારી માં ક્યારેય આમ કોઈને છોડીને નહીં જાય. મને ખાતરી છે કે તમે અને ભાભી મારા પર કાવતરું કર્યું છે. શું તમે લોકોએ ક્યાંક મૂકી આવ્યા છો? નયનાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તારે કેવું લાગે છે?
તારા ભાઈ પણ તારા જેટલા માટે પરેશાન છે, એટલું છોડીને રડી રહ્યા છે ને શું માં ફક્ત તારી જ છે ને, તારા ભાઈની માં નથી? અંજલિને ભાઈ અને ભાભી ઉપર કોઈ વિશ્વાસ ન હતો. તે માને ખરેખર શોધવા માટે ત્યાંથી નીકળી જાય છે. નાટકનો પર્દાફાશ કરીને અંજલિ વધુ કશું બોલ્યા વિના તુરંત જ ઘરમાંથી બહાર નીકળી ગઈ. તે માને શોધવા માટે હોસ્પિટલ પહોંચી. આજુબાજુના વિસ્તારોમાં બધે જ ફરી વળી, પરંતુ માતાની શોધ કરતી હતી, પરંતુ તે ક્યાંય દેખાતી ન હતી. બિચારી અંજલિને ખબર ન હતી કે તેઓ ભાઈ અને તેની માને શહેરની બહાર એક ઋતુ આશ્રમમાં મૂકી આવ્યા છે. એક અઠવાડિયું ગયું હતું અને છતાં પણ તે અંજલિ પોતાની માને કોઈ ભોળભાળ નહોતી મળી. તે હજુ પણ તે શહેરની નજીક શેરીમાં જઈને પોતાની માને શોધતી રહી. કોઈ વૃદ્ધ મહિલા દેખાય તો તરત જ તે દોડીને તેની પાસે પહોંચી જતી, પરંતુ જ્યારે તેની યાદીને જોયા ત્યારે તેનો ભ્રમ તૂટી જતો હતો અને તે નિરાશ થઈને જતી. આજે વધુ એક નિરાશાજનક દિવસ અંતે હતો. અંજલિ રસોડાના ખૂણામાં બેસીને રડી રહી હતી અને તે તેની માને યાદ કરી રહી હતી અને તે ખૂબ જ દુઃખી હતી. એટલામાં તેની ભાભી નૈના ત્યાં આવી ગઈ. અંજલિએ આ રીતે બેસેલી જોઈને નૈનાએ ટીકા કરી, મહારાણી, તું તો આટલા સમયથી આરામ કરી રહી છે. મને ખબર છે કે તારા પિયરમાં બધા લોકો આવવાના છે અને તું હજુ કામ શરૂ નથી કર્યું. તારી આ ચાલ હવે ચાલવાની નથી. જલ્દી ઉઠી જા અને બધું કામ કરી નાખ, નહીં તો હું તને ખૂબ ગંદી રીતે દઈશ. આટલું કહીને નૈના રસોડામાં નીકળી ગઈ. અંજલિ તેના ભાઈ અને ભાભીને આ વ્યવહાર જોઈને ખૂબ હેરાન થઈ ગઈ હતી. એક તો તેની માં ગુમ હતી અને તેના ભાઈ અને ભાભી તેને કોલેજ પણ બંધ કરાવી દીધી હતી અને તે ભણવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તે પોતાનું એક આગવું ભવિષ્ય બનાવવા માંગતી હતી. પણ હવે તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તે ટેબલથી ઊભી થઈ અને આંસુ લૂછવા લાગી અને તે તરત જ ખાવાનું બનાવવા લાગી. થોડા સમય નૈનાના પિયરના લોકો આવી ગયા. નૈનાએ ફટકારા ભર્યા સવારે કહ્યું, બધું જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર લાવી દે. બધા સાથે બેસીને જમશે અને તું બધાને જમવાનું પીરસશે. હવે જો હું આ કામની અવગુણ લાગશો તો તારા માટે કોઈ સારું નહીં થાય. મિત્રો, અંજલિ ચૂપચાપ નૈનાના આદેશને માનીને કામમાં લાગી ગઈ, પણ તેને મનમાં એક જ આગ લાગી રહી હતી. હવે તે કંઈક કરવા માટે પોતાની અંદર હિંમત જળવા અને પ્રજ્વલિત કરવાની જરૂર હતી. અંજલિ હંમેશા જેમ પોતાની ભાભીને આદેશો આપતી રહી અને માનતી રહી. જ્યારે નૈનાના પિયરના બધા મહેમાનો જમવા બેઠા ત્યારે અંજલિએ પોતે સાથે જમવા બેસી નહીં અને તે પણ નૈનાએ તેને ટોણ્યું, અંજલિ, તું અમારા સાથે જમવા શા માટે નથી બેસતી? અંજલિએ શાંત ફરનું સ્વભાવના જવાબ આપ્યો, ભાભી, મને તમારી સાથે જમવા બેસવાનો કોઈ શોખ નથી. મને તો આવો તરછોડો જવાબ સાંભળીને નૈના ગુસ્સે ભરાઈ ગઈ અને તે અંજલિનું આ ઝંખતું સ્વભાવ જરા પણ ગમતું ન હતું. મિત્રો, નૈનાએ સખત અવાજમાં કહ્યું, તારા આ સ્વભાવથી હું જોઈ છે, તારે તે ફટાફટ જમવાનું પીરસ. અને અંજલિએ આ શબ્દ કીધા વગર બધાને ડાઇનિંગ ટેબલ ઉપર પરોસવાનું શરૂ કર્યું. મહેમાનોએ જમવાનું પૂરું થયું પણ નૈનાએ કહ્યું, બહારના રૂમમાં ડ્રાઈવર બેસેલો છે, તેને પણ તું જલ્દી જમવાનું આપી આવ. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અંજલિએ મૌન રહીને જમવાનું લીધું અને બહારના રૂમમાં ગઈ અને ત્યાં ગઈ તો એક નવયુવાન બેસેલો હતો. અંજલિએ શાંત રીતે જમવાનું તેની સામે રાખ્યું અને પાછી ઘરમાં અંદર આવી ગઈ. અંજલિએ અંદર પગ મૂક્યો તે જ પળે નૈનાએ બધાનું સામે ખુલાસો કર્યો, અંજલિ, તે છોકરી તને પસંદ આવ્યો છે ને કે નહીં? અંજલિ, તે છોકરો તને પસંદ આવ્યો છે કે નહીં? અંજલિએ અચાનક પૂછ્યું, ભાભી, તમે શું કહી રહ્યા છો? મને કશું સમજાતું નથી. આમ કહેતા હતા અને અંજલિ સાદગીથી જોઈને નૈનાના પિયરના સગા સંબંધી બધા જ હસવા લાગ્યા. ત્યારબાદ નૈનાની માએ કહ્યું, નૈનાનું કહેવું છે કે તું જે ડ્રાઈવરને જમવાનું આપી રહી છે તે તેની સાથે લગ્ન નક્કી થયા છે. આગવા 8 દિવસમાં તારા લગ્ન થઈ જશે. આ સાંભળીને અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. તે રડતી રડતી બોલી, ભાઈ, ભાભી, તમે મારા ઉપર આ અન્યાય શા માટે કરી રહ્યા છો? મારે આટલે જલ્દી લગ્ન નથી કરવા. હજી તો મારે મારી માને શોધવી છે. હું મા વિના લગ્ન નહીં કરું. જયેશને આ વાત સહન ન થઈ. તે ગુસ્સે ભરીને બોલ્યો, અંજલિ, જો મા ક્યારેય નહીં મળે તો તું જીવનભર લગ્ન નહીં કરે? અને હા, હવે માની ઉંમર થઈ ગઈ છે. આ શહેરમાં આટલા બધા વાહનો ચાલે છે. તેને ક્યાં ખોવાઈ ગઈ હશે તો હું કશું દુર્ભાગ્ય થવું હશે. તો હવે જો તે ક્યારેય પાછા નહીં આવે તું આ નાટક બંધ કર. અંજલિના આંખ અને કટાક્ષ વચ્ચે કશું ચાલ્યું નહીં.
નૈના અને જયેશે નક્કી કર્યું જે પ્રમાણે એક અઠવાડિયાની અંતે અંજલિના લગ્ન પ્રશાંત સાથે થઈ ગયા. મિત્રો, આ દંગભરી ઘટના હજુ સુધી અસ્પષ્ટ છે. હવે આગળ શું થયું તે જાણવા માટે તમે આ ચેનલને નવા દર્શકો હો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી અને સ્ટોરી તમારા ફ્રેન્ડની સાથે અને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, કારણ કે આવી સ્ટોરી ભવિષ્યમાં ક્યારેય સાંભળી નહીં હોય. અંજલિના વિદાયના સમયે ખૂબ રડી અને વિદાયની પળે આંખો અશ્રુભરી હતી, કેમ કે તેની માતા હવે તેની સાથે ન હતી અને તેના પિતા તો પહેલેથી તેને છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ અને ભાભી તેને પારકી સમજી લગ્ન અને કાયમ માટે કાઢી મૂકી હતી. નૈનાએ વિદાયની સામે અંજલિ ઘર તરફ ફરીને આવવા લાગે અને માટે સાફ મનાઈ આપી હતી. નૈનાએ અંતમાં કહ્યું, આ ઘર હવે તારા માટે બંધ છે. તું જે ઘરમાં તારા લગ્ન થયા છે ત્યાં જ તારી જિંદગી જીવી લેજે. આ ઘરમાં ત્યારે ક્યારે ફરક કરતી નહીં. અંજલિએ વિદાય વળે નૈનાએ જવાબ આપ્યો, ભાભી, આ ઘર મારી માટે કંઈ કામનું નથી. મારી મા વિના આ ઘરનો હવે કોઈ અર્થ નથી. હું ક્યારેય પાછી નહીં આવું. અંજલિને ગયા પછી નૈના અને જયેશે કહ્યું, અરે સારું થયું, માજી પણ નથી અને આપણે દીકરી પણ થઈ ગઈ. હવે આપણા માટે બધું સરળ છે. 10 લાખ રૂપિયામાંથી હવે આપણે નવી કાર અને ઘર ખરીદીશું અને ફરવા જઈશું અને સપનું પૂરું કરીશું. જયેશે નૈનાની વાત પર સંમતિ આપતા કહ્યું, હા નૈના, તું સાચું કહી રહી હતી. હવે આપણે બધી ઈચ્છાઓ પૂરી કરીશું. આ વિચારીને થોડા દિવસો પસાર થઈ રહ્યા હતા. તેની માના 10 લાખ રૂપિયા ઉપાડી લીધા અને એક નવું ઘર ખરીદ્યું અને નવા જીવનનો આરંભ કર્યો. તેમજ નવી કાર લટકી અને ફૂટી લઈને આનંદને રોજ ફરવા લાગ્યા. મોટી ફૂટું રહેલા અને આનંદ રોજ ફરવા લાગ્યા. એક દિવસ જયેશ અને નૈના કારમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું ગમમાં અકસ્માત થયું. આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા અને જયેશે હાલત પૂછીને ગંભીર હતી. ત્યારે નૈનાએ સામાન્ય ઈજાઓ હતી અને તેને થોડા સમયમાં સ્વસ્થ થઈ ગઈ. પણ આ અકસ્માત જયેશને ગંભીર ઈજાઓ થતાં તેને એક પગ પણ કાપવો પડ્યો. હવે તે ચાલવાનો અસમર્થ હતો. તે નૈના અને જયેશની મજાની જિંદગી માટે જે પૈસા એકઠા કર્યા હતા તે હવે હોસ્પિટલના ખર્ચે અને દવામાં ખતમ થઈ ગયા હતા. મિત્રો, નૈનાએ જયેશની સારવાર માટે બધી જ મિલકત વેચી પડી હતી. જેમ જેમ દિવસભર મુશ્કેલી વધ્યો ગઈ તેમ તેમ નૈનાએ પોતાની ભૂલોનો ખ્યાલ આવવા માંડ્યો. મિત્રો, અંજલિએ તે પોતાની જાતે માને શોધવા માટે અને પોતાના જીવનને નવી દિશા આપવા માટે મક્કમ હતી. હવે નૈના અને જયેશ દુઃખી જીવન પરની સાથી હતી. મિત્રો, જ્યારે જયેશે દવાખાનું પૂરું 1 વર્ષ સુધી ચાલ્યું તે સમયે નૈના અને જયેશના હાથમાં રૂપિયો તો ખૂટી ગયા હતા, મકાન પણ વેચાઈ ગયું હતું અને નોકરી પણ ચાલી ગઈ હતી. આ સ્થિતિમાં જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું અને બંનેમાંથી ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. જયેશે હવે એક પગ વગર ચાલવું શીખી લીધું હતું, પણ તેનું જીવન તકલીફભર્યું હતું. નૈનાએ ઘરમાં 5 માટે કંઈ કરવા માટે જરૂરિયાત સમજી. એક દિવસ તેણે જયેશને કહ્યું, હવે હું પણ કામ કરવા નીકળીશ અને જે થોડા ઘણા રૂપિયા આવશે તેમાંથી આપણું ઘર ચાલતું રહેશે. ના તો આ ભૂખ્યા રહેશે અને મુશ્કેલી થઈ જશે. જયેશે નિરાશાભર્યા અવાજમાં કહ્યું, પણ તું તો ખાસ ભણેલી નથી, તું શું કામ કરીશ? નૈનાએ સંકલ્પભર્યા અવાજમાં કહ્યું, આપણી આસપાસના ઘણા મહિલાઓના લગ્ન પ્રસંગમાં રસોઈ માટે કામ કરે છે, હું પણ તેને કામ કરી લઈશ. જયેશ પાસે કોઈ વિકલ્પ ન હતો. તેણે નૈનાને કામ માટે જવાની મંજૂરી આપી દીધી. આથી નૈના પોતાની પડોશની મહિલા સાથે લગ્નમાં પ્રસંગમાં રસોઈ બનાવવાને કામ કરવા લાગી. ત્યારે મિત્રો, મુસીબતના સમયમાં નૈના કુટુંબજનોને પણ મદદ કરવા તૈયાર ન હતી. નૈનાએ ઘણા મહિનાથી સુધી કામ ચાલુ રાખ્યું. એક દિવસ તેણે જયેશને કહ્યું, સાંભળો, કાલે સવારે આપણે નજીકના શહેરમાં એક સરકારી અધિકારી ઘરે જમણવાર છે. મિત્રો, આ અધિકારી દંપતી તેના દીકરાના પહેલા જન્મદિવસ માટે મોટી પાર્ટી ખૂબ રાખી છે. કમળા મને કહ્યું છે કે તું ખૂબ જ મોટા અધિકારી છે અને તું ખૂબ જ કરુણાવાળું છે. હું વિચારું છું કે જ્યાં આપણે કામ પૂરું થઈ જશે ત્યારે પછી હું તેમની સામે હાઉસમેન પરિસ્થિતિ વિશે વાત કરીશ, પણ મને મદદ માંગીશું. મને ક્યારે લાગે છે કે તેઓ અમારી સાથે સ્થિતિ સાંભળીને મદદ કરશે. પરંતુ જ્યારે નિરાશાભર્યા અવાજમાં કહ્યું, તારું જે મન થાય તે કર, જો તને મદદ કરે તો આપણા માટે આશીર્વાદ સમાન રહેશે, પણ હવે તારી માટે એકમાત્ર આશા છે. બીજે દિવસે નયન અને તેની ટોળકી સરકારી અધિકારીના શાનદાર ઘરમાં પહોંચી. તે ઘર જોયા પછી નૈનાને મનમાં આશ્ચર્ય થયું અને આશા ભરાઈ ગઈ.
ઘર ખૂબ સુંદર અને ભવ્ય હતું. દરેક ખૂણો વૈભવ રીતે શણગારેલો હતો. આટલું દ્રશ્ય જોઈને નયનાએ વિચાર્યું કે આ અધિકારી દંપતી જરૂર તેની મદદ કરશે. નયનાએ આટલા બધાની સાથે રસોઈ કામમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું. આખો દિવસ તે પોતાની હિંમત અને મહેનતથી કામ કરતી રહી. જ્યારે જમવાનું પૂરું થયું અને મહેમાનો જમવા બેઠા ત્યારે નયનાએ અવકાશ મળતા અધિકારીની પત્ની પાસે પહોંચીને કહ્યું, મેડમ, હું તમને કંઈક કહેવા લાગુ છું અને કહેવા માટે ઈચ્છુક છું. મિત્રો, જુઓ, સમય બદલાતો કશું જ વાર લાગતી નથી અને ફરી સમય બદલાય છે. નયનાએ હાથ જોડીને તેની સમક્ષ પોતાની આર્થિક પરિસ્થિતિ અને જીવવાની તકલીફો જણાવ્યું. મેડમ, હું એક સામાન્ય ગરીબ મહિલા છું. મારો પતિ પણ હવે અસમર્થ છે અને ઘર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ છે. હું તમારા ચરણોમાં પ્રાર્થના કરીને કહું છું, જો શક્ય હોય તો અમને થોડી ઘણી મદદ કરો. અધિકારી દંપતી નયનાની વાત સાંભળીને દગભરી નજરે જોઈ રહ્યા હતા. તેમજ પત્નીએ કહ્યું, તમારું દુઃખ સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે અને અમે તમારી મદદ જરૂર કરીશું. મિત્રો, આ સાંભળીને અધિકારી નયનાને કહ્યું, તમારા પતિ માટે સારવારની વ્યવસ્થા કરવામાં મદદ કરીશું. થશે તમારા માટે કોઈ પણ નોકરીની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું, જેથી તમારું જીવન સમસ્યા વિના ચાલે. આવા સાંભળી નયના ચહેરા ઉપર આશાના ચમકર ફૂટ્યા. આ દિવસે તેની પાસે એક નવી શરૂઆત થઈ ગઈ હતી. તેણીએ બીજા ધીરજ અને હિંમત સાથે જીવનમાં ચડાવ અને ઉતાર લાવવાનું નક્કી કર્યું. મિત્રો, આ કહાની થોડી રોમાન્ટિક અને દિલભરી વાર્તા છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. નયનાની આંખોમાં આંસુ ફૂટી ગઈ, કારણ કે આ બંગલો બહુ ભવ્ય અને વિશાળ હતો. બહાર ભવ્ય ગેટ લાગેલો હતો. જ્યારે બે શસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા. તેઓ દરેક આવતા લોકોને તપાસીને અંદર આવવા દેતા હતા. નયના તેની સાથે આવેલા લોકો માટે તમામ અંદર જતા હતા. ત્યારે જોયું તો એક વૃદ્ધ મહિલા રસોડામાં બધું ચકાસી રહી હતી. નયનાએ વૃદ્ધ મહિલાને કંઈક જાણતી લાગતી હતી. તેણે તેને પાછળ ગઈ અને તેને વિચારી રહી હતી કે તેઓ કોણ છે. ચાલતા ચાલતા તે બંગલાના મુખ્ય ભાગ સુધી પહોંચી. ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ તેને રોકીને પૂછ્યું, તમારે કોને મળવું છે? નયનાબેને જવાબ આપ્યો, મારે તે વૃદ્ધ માજી છે ને, તેને મળવું છે. ગાર્ડ અવાજે બોલાવ્યો, માજી, અહીં કોઈ તમને મળવા માંગે છે. ત્યારે માજી પાછળ ફરીને નયનાને હોશ ઉડી ગયા. તે વૃદ્ધ મહિલા ચહેરું જોઈને તેની આંખે અંધારું આવી ગયું. તે દોડીને તેની પાસે પહોંચી ગઈ અને કહેવા લાગી, માજી, તમે અહીં ક્યાંથી છો? અને તમે તો અજાણ્યા તરફથી અવાજ આવ્યો. હા ભાભી, માને ભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા ને, તો ત્યાંથી અમે પાછા લાવ્યા છીએ. નયનાએ માજીના આટલા ઠાઠમાઠ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. તેની સામે જોયું તો ત્યાં અંજલિ ઊભી હતી. અંજલિની હાજરીને ત્યાં તથા જાણીને નયના હેમતભાઈ અને કોઈ રીતે પોતાનું મૌન તોડીને પૂછવા લાગી, અંજલિ, તમે કેવી રીતે ખૂબ ખબર પડી કે માં અહીં છે અને તું શું કરી રહી છે અહીંયા? મિત્રો, અંજલિએ ક્લેમ અને દૃઢ અવાજમાં કીધું, જવાબ આપ્યો, ભાભી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે હું માને શોધી લાવીશ. ત્યારે તો ભાન ભૂલાઈ છે નહીં તો હું પણ મારી માને ખોટા સંજોગોમાં છોડી દેવાનું સહન નથી કરી દીધી. મારા માટે માર્ગ માટે કોઈ અવરોધ રોકવા માટે દીધો નથી. આજે હું માને અહીંયા જોવા માટે ઊભી છું. અને કહો તો તમે અહીં શું કરી રહ્યા છો? તો મિત્રો, હું તમને જણાવું છું તે પહેલાં એકવાર કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ત્યાં ઊભેલા સિક્યુરિટી ગાર્ડ આગળ વધીને કહ્યું, મેડમ, આ તો રસોઈ બનાવનાર છે અને તે રસોઈ બનાવવા માટે અહીંયા આવ્યા છે. આ સાંભળીને નયના નિષ્ફળ થઈ ગઈ હતી અને તેની આંખો નમ થઈ ગઈ હતી અને તે તરત જ પાછી રસોડામાં તરફ જવા લાગી. ત્યારે અંજલિએ તેને રોકીને કહ્યું, ભાભી, હું થોડો વર્ષો પહેલાં જ તમને કહ્યું હતું કે અંજલિએ સખત અવાજમાં કહ્યું કે ભાભી, મેં તમને સમય કહ્યું હતું કે હું તમને માને જરૂર શોધી કાઢીશ. તમે માને છોડીને જે વિચારી લીધું હતું કે હવે તે શોધી શકશે નહીં, પણ માને ગુમાવવું મારા માટે વિકલ્પ ન હતો અને તમે આજે જે હાલતમાં છો એ તમારા કર્મોનું પરિણામ છે. નયના શરમાઈને નીચે જોઈ રહી હતી. તે અંજલિના શબ્દોને અલખડી ન હતી. નયનાએ નમ્રતાથી જવાબ આપ્યો, હા, ભૂલ મારે કરી હતી. મેં મારી ગેરવિચારોને માની લીધા હતા અને આજ તે વિચાર મારા જીવનમાં પસ્તાવાનો વારો આવ્યો છે. અને અંજલિ માજીનો હાથ પકડીને કહ્યું, માજી, હવે આ બંગલો તમારું ઘર છે. તારે તમારા લેવા પાસે જવું છે ત્યાં તમારું સ્થાન હંમેશા રહેવું જોઈએ અને તમે મારી માન્યતાનો આધારકાર છો. હું તારો ક્યારેય અર્થિત પરિસ્થિતિમાં છોડી નહીં શકી. મિત્રો, માજી ખુશી વિભોર અંજલિ સાથે જઈ રહી હતી. નયનાએ માજીને દંડવત કરી અને અંજલિ સાથે માજીની કાળજી માટે નવું જીવન શરૂ કર્યું. અંજલિની વાત સાંભળીને
નયના શારદાબેનના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા. રડતા રડતા માફી માંગી રહ્યા હતા અને તે બોલી, માજી, મારો ઘણો મોટો ગુનો થયો છે. મેં સ્વાર્થમાં આવીને વૃદ્ધાશ્રમમાં મૂકીને ભૂલ કરી છે. મારે સમજવું જોઈએ કે તમે મારા માટે મા જેવી છો. તમે મને માફ કરી દો. મિત્રો, શારદાબેને નયનાને ઊભી કરતા કહ્યું, દીકરી, ભૂલો બધા કરે હોય છે, પણ તારા માટે આ પછતાવાથી પણ ખુશી થાય છે. માનવને આ સુંદરતા છે તે કે પોતાના કામ સુધારો કરી શકે. જો હું તમને મનથી સાચું શીખી ગઈ હોત તો તારે આ માટે પૂરતું છે. તો જ તારા માટે આ પૂરતું છે. અંજલિએ નયનાને ઉંચકીને કહ્યું, ભાભી, ભૂતકાળ ભૂલી જઈએ અને સમયની સાથે પરિસ્થિતિ આપણે વિખૂટા પડ્યા હતા. પરંતુ હવે હું ઈચ્છું છું કે આપણે ફરીથી એક થઈને આ ઘરમાં તમારું છે. મારા નયન રડતા રડતા કહેવા લાગી, માજી, હવે તમે જ મારો સહારો છો. આપણી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને આજે જયેશનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તેને એક પગ પણ કાપવો પડ્યો છે. મારે તમારી મદદની જરૂર છે. મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે બીજાના ઘરમાં કામ કરવા માટે જવું પડે છે. શારદાબેને આ સાંભળીને ગુસ્સામાં અને દુઃખી થઈને કહ્યું, વહુ, કિસ્મત ક્યારેય કોઈની કંઈ ફેરફાર લાવશે અને કોઈ ખબર નથી. મેં તને મારી દીકરી પર મારા ખૂબ જ વર્તાવ ઝેલ્યા હતા અને આજે તારી સાથે આવું થઈ રહ્યું છે. તમે હવે આમથી કોઈ મદદની આશા રાખી હોત તો હું તમને પણ મદદ કરી નહીં શકું. આ તો તારા કર્મોનું પરિણામ છે. નયના મોઢું લટકાવીને જતી રહી અને તે પોતાની કિસ્મત પર ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે કંઈ કહી શકતી ન હતી. નિરાશ થઈને મોઢું નીચું કરીને તે ત્યાંથી ચાલતી થઈ હતી. મિત્રો, ક્યારે આપણી પાસે મિલકત પરનો ઘમંડ ન હોવો જોઈએ. ઈશ્વરે ક્યારે કોઈની કિસ્મત બદલે છે એ કોઈને સમય સાથે બનાવે છે, તે કોઈને ખબર નથી. હંમેશા બીજાની મદદ કરતા રહો, તે જ પુણ્ય મળે છે. અને મિત્રો, અમને જરૂરથી જણાવજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમે વિડીયોને ક્યાંથી જુઓ છો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ત્યાં સુધી મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.